રામ મંદિરના ચઢાવા ચોરી વિવાદ વચ્ચે સીએમ યોગી શુક્રવારે અયોધ્યા પહોંચ્યા. યોગીએ કહ્યું કે વિપક્ષના લોકો અયોધ્યા અને રામના નારા લગાવવા પર ગોળીઓ મારતા હતા. તેમના બેવડા ચરિત્રને તો જુઓ. રામ મંદિર બની ન શકે તે માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં નિર્લજ્જતાપૂર્વક કહ્યું કે રામ તો થયા જ નથી. એ જ કોંગ્રેસ આજે અયોધ્યા પર ઉછળી રહી છે. કહી રહી છે કે રામ ભક્તોનું અપમાન થયું. યોગીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે સપાના બેવડા ચરિત્રને જુઓ. કહે છે કે રામ ભક્તોનું અપમાન થયું. કાર સેવકો પર ગોળી ચલાવનારા અને રામના નારા લગાવવા પર ગોળી ચલાવનારા લોકો આજે ઉપદેશ આપવા નીકળ્યા છે. અયોધ્યા વિશે સમાચાર પત્રોમાંથી સાંભળવા મળ્યું. અમે ટ્રસ્ટની વિનંતી પર એસઆઈટી તપાસ બેસાડી. એસઆઈટી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહેશે. પરંતુ હું તમામ પક્ષોને કહીશ કે કોઈ પણ અર્થહીન ટિપ્પણી ન કરે જે રામ ભક્તોને દુઃખ પહોંચાડે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે એક મોટી દુર્ઘટના બની. ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદના કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે ગબડ્યા હતા. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદના કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. ઇજાગ્રસ્ત યાત્રાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર ખાતે હાલોલની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પીએમ અર્થે મોકલાયા હતા. ભાવનગરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ આશરે 8.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદનો લીધા. તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ આપ્યા છે. ઉપરાંત તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી અંગેની તજવીજ હાથ ધરી છે. નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને જોઈને કમિટીએ નિર્ણય પર આવી છે કે જે વિદ્યાર્થી પર દોષારોપણ કરવામાં આવ્યા છે તે દરેકને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે. રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મીમીથી લઈને 4.5 ઇંચ સુધી વરસાદ થયો છે. ચોમાસાના આગમન પહેલા સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઇંચ વરસાદ થયો છે. આજે પણ વહેલી સવારથી છોટાઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતમાં વરસાદી માહોલ છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. ચોમાસાના આગમન પૂર્વે પડેલા સામાન્ય વરસાદમાં જ કેટલાક શહેરોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. મધ્ય પૂર્વમાં તણાવ અને અમેરિકા ઈરાન વચ્ચે વધેલી પરિસ્થિતિને કારણે પર્શિયન ગલ્ફમાં અટવાયેલું એલએનજી ટેન્કર દિશા સુરક્ષિત રીતે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું છે. આ ટેન્કર ભારત માટે મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવ્યું છે. ટેન્કર દિશાએ 2 માર્ચના રોજ કતારના રાસ લાફાન એલએનજી ટર્મિનલ પરથી લિક્વિફાઈડ નેચરલ ગેસનો કાર્ગો ભર્યો હતો. જોકે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અસ્થિર પરિસ્થિતિના કારણે જહાજ લગભગ 3 મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફમાં ફસાયેલું રહ્યું હતું. 15 જૂનના રોજ ટેન્કર દિશાએ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો. તે 19 જૂને દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજીનો જથ્થો છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ માટે ચાર્ટર કરાયું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા પ્રથમ ભારતીય એલએનજી કેરિયર્સમાં દિશાનો સમાવેશ થાય છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાંથી શૈક્ષણિક જમીન બચાવી પાડવાનો અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે કિંમતી જમીન ભવિષ્યના શિક્ષકો તૈયાર કરવાના ઉમદા હેતુ માટે ફાળવવામાં આવી હતી, તે જમીન પર આજે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો છે. આ શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓ દ્વારા નાળિયેરીના બગીચા બનાવી દેવામાં આવ્યા હોવાનું જાગૃત નાગરિક અને ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરાયા છે. દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે, છતાં સ્થાનિક વહીવટીતંત્ર મૌન સાધીને બેઠું છે.
માંગરોળના હાર્દસમા વિસ્તારમાં સરસ્વતીના આ પવિત્ર ધામને ભૂમાફિયાઓનું આશ્રય સ્થાન બનાવી દેવાયું છે. વર્ષ 1967માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિકાસ માટે કેળવણી વિભાગને દાતાર મંઝિલ બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી અત્યંત કિંમતી જમીન સોંપવામાં આવી હતી. ભાવનગર એલસીબીએ બાતમીના આધારે પીપળિયા પુલ નજીકથી અમદાવાદના નરોડા ખાતે રહેતા 2 શખ્સોની ₹5,83,000થી વધુના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ તસ્કરોએ ભાવનગર, અમરેલી, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિત વિવિધ જિલ્લાઓમાં 100 જેટલા મંદિરોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ઘોઘા પોલીસને સોંપવામાં આવ્યા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓની તપાસમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ મંદિર ચોરીના ગુનાઓમાં પકડાયેલા 2 શખ્સો સોના ચાંદીના દાગીના સાથે પીપળિયા પુલ પાસે કાર લઈને ઊભા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને અતુલ પ્રવીણભાઈ ધકાણ અને ભરત પ્રવીણભાઈ થડેશ્વરની ધરપકડ કરી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવસારી જિલ્લાના પ્રવાસે હતા. શુક્રવારે તેમણે ખેરગામ તાલુકાના આછવણી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે પ્રોટોકોલ બાજુ પર મૂકીને જાતે ખેતીકામમાં ભાગ લીધો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આછવણી ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. મહેશભાઈ સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. રાજ્યપાલે ખેતરમાં ફરીને પાકની ગુણવત્તા નિહાળી અને આપત્તિ વિશે ખેડૂત સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ એક સામાન્ય ખેડૂતની જેમ ખેતીકામમાં જોડાયા હતા. તેમણે જાતે ગાયનું દોહન કર્યું. આ ઉપરાંત તેમણે ખેતરમાં બળદ સાથે હળ ચલાવવાનો પ્રયાસ કર્યો અને તૈયાર થયેલા પાકની કાપણી પણ કરી હતી. આ મુલાકાત સમયે આછવણી ગામના અન્ય ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક 2 જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. આ ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ અનુસાર આ ઘટના 17 જૂનની રાત્રે ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક બની હતી. મોટરસાયકલ અડી જવા જેવી નજીવી બાબત પરથી શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં મારામારી થઈ હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા CTC ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઘટનામાં સંડોવાયેલા તમામ 10 શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા છે. ગોધરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના મધ્યમાંથી પસાર થતી મેશ્રી નદીમાં પાણીની ભારે આવક થતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ગોધરા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. મેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતા ગોધરા કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટ્યા હતા. જોકે તંત્ર દ્વારા લોકોને નદી અને કોઝવે નજીક બિનજરૂરી ભીડ ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપી છે. તંત્ર મેશ્રી નદીના જળસ્તર પર સતત નજર રાખી રહ્યું છે.